સ્વર્ગવાસી બાબુ બાપાની અહીંયા મરણ તિથિ છે। આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે। આજે 12માનો માર્કિરિયાનો કાર્યક્રમ રાખેલો છે। તો અહીંયા અગ્રીવાળા પરિવારમાં તો ઘણા લોકો મરી ગયેલા છે ભાઈ। અમારા વીરા બાપા, શંકર બાપા, રાયમોલ બાપા, ફતાભાઈ છે, છાના બાપા છે, પણ સ્વર્ગવાસી શંકર, સ્વર્ગવાસી અમૃતભાઈ, સ્વર્ગવાસી હોનજીભાઈ, આ સગડો પરિવાર બધા જેને આ અગ્રીવાળા પરિવારના જે મોભીઓ હતા ભાઈ, નાથા દોહાનું પરિવાર છે। સ્વર્ગવાસી બહેનોમાં પણ છે બબુબેન, કેસીબેન, રાજીબેન અને સોનીબેન, આ સર્વે છે અહીંયા બધા। અહીંયા નાથા બાપાના 8 દીકરાનો પરિવાર, એમાંથી 5 દીકરાઓ સ્વર્ગવાસી છે। એટલે પાંચેની આત્માને શાંતિની સૌગંધી મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના। પણ જેવી તમારી શાંતિ રાખશો એવી હવે વરસાદ નહીં પડે। હવે બહાર જઈને જોવું તો જોઈ આવો, જમું જાવ। હવે ખાસ આવ્યો તો પલડી ના આવો અંદર। પણ જેની યાદમાં તમે ને આપણે અહીંયા ભેડા થયા છો, જેની શ્રદ્ધાંજલિ છે, એ ઘરનો મોભ, આમ તો કહેવા જાય તો આ કુભાહણ અગ્રીવાળા પરિવાર તરફથી આખું કુભાહણ વખણાતું હોય છે। અને બકરાનો વેપારી હતો સાહેબ, એવા ધરતીમાંથી, આ કુભાહણ ધરતીમાંથી એક બાપની ખાદ પડી છે, એક પતિની ખાદ પડી છે, એક કાકાની ખાદ પડી છે। અહીંયા અમારા રમેશભાઈને પણ કાકા થાય। અહીંયા સગડો પરિવાર મળી, મારા નાથા બાપાનો પરિવાર મળી એની શ્રદ્ધાંજલિ આપે છે। અહીંયા બાબુ બાપા જે દાંતી વાળા કહેવાય, આગળ ઓબાના જે વેપારી હતા, તારે વરસી જ જાવું ને, વરસી જ જાતું તારે। પણ અહીંયા એવો વેપારી વયો ગયો છે ને અહીંયા અશોકભાઈ કને પણ એમનો સારો પરિચય હતો ધંધાની અંદર, વેપારીઓની અંદર। એટલે આ પરિવારમાંથી મોટી ખાદ પડી છે એવા બાબુ બાપાને યાદ કરીને અહીંયા શ્રદ્ધાંજલિ ગાવી છે, જેથી એની ધર્મપત્ની મોતીમાં, આ દુનિયાના માનવી કાલ બધાએ ભૂલી જાય, કેમ કે મર્યા પછી છે તો 12 મહિના 6 મહિના યાદ રાખે, પછી જેમ જેમ સમય જાય એમ બધાએ ભૂલતા જાય। પણ આ દુનિયાની અંદર એક જ એવો વ્યક્તિ છે, એક જ એવી કાયા છે કે જ્યાર સુધી જીવ જાય નહીં, મરે નહીં, ત્યાર સુધી એનું નામ ના વિસરે એવી એની ધર્મપત્ની છે। અહીંયા અમારે મોતીમાં, એ મોતીમાંનો સુખ દુઃખનો વાત કરનારો આજ વયો ગયો છે। અહીંયાથી મારે ભજન ગાવું છે સમાજની અંદર ચાલતો, પણ મરું પણ માગું ને હું કરીએ નહીં કહું કે તમે આવજો। પણ જેને પણ બાબુ બાપા ઉપર પ્રેમ ભાવના હોય, સોનજી બાપા ઉપર, અમૃત બાપા ઉપર, શંકર બાપા ઉપર, અહીંયા રાયમોલ બાપા ઉપર, વીરા બાપા ઉપર જેને પણ લાગણી હોય એ જ આટલો સુધી આવજો। અહીંયાથી મારે સમાજ મેં ચાલતું ભજન ગાવું ત્યારે આ સાઉન્ડ હલ 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 નોના નોણપણ મે એ બાબો સ્વર્ગવાસી અહીંયા વીરા બાપા, શંકર બાપા, રાયમોલ બાપા અને બાબુ બાપા એમની આત્માને શાંતિની સૌગંધી મળે એવા
સોનજી બાપાની જુગલબંધી જોડી અહીંયા ભગવાન એમની આત્માને શાંતિની સોગીથી મળે. અહીંયા અશોકભાઈ તરફથી બકરાનો વેપારી તરફથી 1001 રૂપિયાની ઘોર મળી આવે એના માટે જોરદાર તાળીઓનો ગરગરો થઈ જશે. ચોઈ જો નથી ચોઈ જવાનો નહીં. જેની પત્ની રડતી હોય જના દીકરાઓ રડતા પરિવાર શુભ દૂધ પ્રથમ એમની મમ્મી મને મળી કે મારો દીકરાનો ભજન તમે કર્યા હતા સેદરાણા, અને એ જે દીકરો વિડીયોના અંદર જ્યારે એને 10 કે 15 20 મિનિટ પહેલા એને મરી જવાનું છે અને એને વિડીયોના અંદર એવું બોલ્યો કે દુનિયાને કોઈ ના કહેતા પણ હું મરું છું, મારા ભજનની અંદર અશ્વિનને બોલાવજો. એના ભજન તો અમે કર્યા, એનું નામ પણ બહુ સારું હતું સેદરાણા વાળા. એમની મમ્મી આવેલી છે અહીં અને કુભાહણનો ભણિયો છે સાહેબ. એનું નામ શું હતું? એનું નામ મારું વિનોદ, એનો ભાઈ છે. બાબુ બાપાના સાડી પોતાના બંનેની આત્માના સાંજે 101 રૂપિયા આપે છે.
મૈડો તો મને એકલી મૂકીને જતો રહ્યો સાઈબા. 101 પત્ની ધરણ એક 101 પોતાના મહાની આત્માના સાધન શક્તિ મળે છે. ભટોરની શેરીઓ તારા વગર સુની લાગે કાકા. ઓ રમેશ મરી જાય કાકો મરી જાય ને ઓખ મેથી ઓહુડું આવે તેરા. મારા કાકા તરફથી લાલજી બાબા તરફથી એક 501 રૂપિયા મળી આવે છે અને એમના વિવાહની આત્માના શાંતિની શક્તિ મળે. મારો બાગડ બિલ નો આવ્યો. બાબુ બાપાના ભત્રીજા 201 રૂપિયા રાજુ એમના તરફથી પોતાના કાકાની આત્માના શાંતિની શક્તિ મળે. જીઓ અહીંયા ઓતરણી ગોમ છે અને અહીંયા અમારો અશોક કહેતો કે કાકા તારા વગર એંગડી સૂનું પડશે, તારા વગર એની શેરીઓ સુની લાગશે. ત્યારે કાકો શું કહે છે સાંભળું તો અશોક કાકા તને. વાટે મન રગડે મન ટૂંકો પાડજો. એ ઓતરીઓની શેરીઓમાં દીકરાઓ કહેતા દીકરીઓ અમારા રમેશભાઈની લાડકી દીકરી એક ભાગ્યશ્રી, આમ તો 2-3 વર્ષ તો થયા જ હશે ને સ્વર્ગવાસી થઈએ. ભાગ્યશ્રી 5 વર્ષ થયા પણ આ એનું પરિવાર એના બાપા બહુ રડતા હતા સાહેબ એ વખતે. પણ જ્યારે એક વખત માતાજીની જ્યારે ભજનની અંદર હું ચીમન કાલુ હતા અમે તઈને હતા અને એકડી એવા બોલ બોલાયા હતા ત્યારે એના ઘેર એક દીકરીનો જન્મ થયો હતો પાછો. અને એ દીકરીનું નામ જ્યારે એના ઘેર જાતર પાડવામાં થઈ હતી ત્યારે પાડી અને એમને 3 તો નામ લખી દીધા પહેલેથી એમના મનપસંદ, પણ કે 3 નામ લખે કે 4 નામ લખે એમને અને 5મું નામ મને લખાયું હતું સાહેબ. એટલે મેં મારી રીતે લખ્યું હતું અને એમના બાપા ધૂણ્યા હતા
અને એમના 4 નામમાંથી એમનું એકનું નામ ના આવ્યું, જે મેં લખ્યું હતું એ જ નામ આવ્યું. એ ભાગ્યશ્રી રતેરી પણ શક્તિ જેવી દીકરીનો રૂપ લઈને આવી બોલરે. એનો ભાઈ જોવે છે, બેન તો બેન કહેવાય, બેન તો બેન કહેવાય મારી ભાગ્યશ્રીને. રાજા રજવાડા में તે પાછો અવતાર આવ્યો ભાઈ. ભાગ્યશ્રીના મામા એના તરફથી 101 રૂપિયા મળ્યા છે. એનો ભાઈ છે, બહુ નાના નાના હતા સાહેબ. જીઓ હજારો સાલ બાપા, એનો ભાઈ છે. સ્વર્ગવાસી થઈ ગયો, તેની મમ્મી તરફથી 201 રૂપિયા મળી આવે છે. બીજા પણ એક 201 રૂપિયા સાહેબાપુરા રમેશભાઈ વિરચનભાઈ વેવાઈ એમના તરફથી. વેવાઈનો પ્રેમ જાજો છે સાહેબ. વાહ મારો ભરોડ, વાહ વાહ વાહ. રાજા જેવું જીવતા જીવીને જતા મારી ભરોડાની શેરીનું સુની લાગે બાબો. સમાજની અંદર ચાલતા જે ભજનો છે માટે ગાવું ત્યારે વાહ મારી ઢોવાની શેરીઓ, વાહ શેરીઓ, વાહ શેરીઓ, વાહ. અહીંયા 501 રૂપિયા એમના દાદા તરફથી બાબુ બોલે તો અમારા ભાગ્યશ્રી એના દાદા છે એના તરફથી 501 રૂપિયા મળ્યા છે. જીઓ ત્યારે એ દાદા માટે ગાવું ત્યારે. હા પણ એ બાબુ માટે ઢોવાની અંદર ફરી આવ્યો, ભરોડની અંદર ફરી આવ્યો, પછી જ્યાં આંબાની જે વારીઓ હતી ત્યાં દાંતીવાડાની શેરીઓ એ ફરી આવ્યો સાહેબ. ત્યારે એના માટે બે બંધ એ માટે એ બાબુ બાપા માટે મારે ગાવું છે ત્યારે. એ હીરાની ખોટ પરી પૂરી નહીં થાય, એ હીરાની ખોટ પરી પૂરી નહીં થાય, હીરાની ખોટ પરી પૂરી નહીં થાય. એ બાબુ તારા જેવું કોઈ નહીં, કોઈ નહીં ઓ બાબુ તારા
ભાહણની શેરીઓ પાછળથી કોકના આવું હોય તો કોઈને ઠેસ વાગે એટલે થોડી વચ્ચે જગા રાખજો બાપા. લગા વર્ગી નજરો પાછા હાથોના છૂટા છે, ઘૂમતા એમના નોમ છે એટલે બધાને ભરત મકતા એમના તરફથી એમના વેવાઈ તરફથી 201 રૂપિયા મળી આવશે જીઓ. પણ અહીંયા આ દાદો કદાચ વેપારીના લાઈનનો હતો ત્યારે આ કુભાહણની અંદર જેની પગની ગેડીઓ પડી રહી હોય ત્યારે એના માટે ગાવ છે ત્યારે ઓ સોના મારા આંગણાની સોની મારી ગળિયા તુમ બિન સોના લાગે તું ભાહણની શેરીઓ. મંત્રીજી તરફથી પોતાના મહાની આત્મા સાથે એ સારા સાચા માણસ ભગવાન વેલો તું લઈ જા. સારા સાચા માણસ ભગવાન વેલો તું લઈ જા. લબુવાળા તરફથી 501 રૂપિયા મળી આવે છે. તમારે શું થાય? ફુવાની આત્માને શાંતિની સૌગંધી મળે એવા દીકરા સમાન. શું નામ તમારું? સનાભાઈ વાલજીભાઈ તરફથી 501 રૂપિયા મળી આવશે. પોતાના ફુવાની આત્માને શાંતિની સૌગંધી મળે જીવો ત્યારે અહીંયા બાબુ બાપાના ભત્રીજા છે દિનેશભાઈ તરફથી 201 રૂપિયા મળી આવે છે. અમૃત બાપાના દીકરા છે. શું નામ? શું નામ તમારું? દિનેશ તરફથી પોતાના પપ્પાની અને પોતાના કાકા કુટુંબની આત્માના શાંતિની સૌગંધી માટે એક 501 રૂપિયાની ઘોર મળી આવશે જીવો ત્યારે એ સારા સાચા માણસ ભગવાન વેલો તો લઈ જા. સારા સાચા માણસ ભગવાન વેલો તો લઈ જા. ઓય અમૃત તારા જેવું કોઈ નહીં, કોઈ નહીં થાય. એનો વેવાની ગોબરીથી આવેલા પંજી બાપા તરફથી 201 રૂપિયા મળી જાય. વાહ અશોક કાકા તારો પ્રેમ ગા.
નો લાડવા અશોક નો લાડવા લાડકડા ભરત નો હેતથી પ્યારો વાત કરાવ તારા નો લાડવા કોકિલા નો લાડવા ટીના વોનો હેતથી પ્યારો લાડ કરી લાડ અરે તારા મૂકી આલી ગયા અરે બાપુ સ્વર્ગવાસી અહીંયા ઘણા લોકો એમના અમારા નાથા બાપાના 5 દીકરાઓ સ્વર્ગવાસી છે અહીંયા એ પરિવારમાંથી પહેલા જે અમારે બાબુ બાપા અહીંયા સ્વર્ગવાસી વીરા બાપા સ્વર્ગવાસી શંકર બાપા સ્વર્ગવાસી રાયમોલ બાપા સ્વર્ગવાસી શંકર બાપા સ્વર્ગવાસી અમૃત બાપા સ્વર્ગવાસી સોનજી બાપા એનું પરિવાર છે બધું અહીં કરી ભેગું એટલે અહીંયા આ પરિવારમાંથી જે અમારા જિગ્નેશ અભિયાન અમને ટૂન વગાડી કે પતિ અને પત્નીનો પ્રેમ આ દુનિયામાં અમર છે પણ વીરા બાપાની ધર્મપત્ની શંકર બાપાની ધર્મપત્ની રાયમોલ બાપાની ધર્મપત્ની અહીંયા શંકર બાપા બે છે હા અને અમૃત બાપાની ધર્મપત્ની અહીંયા સોનજી બાપાની ધર્મપત્ની હોય તો આટલો સુધી આવજો તમારા માટેનું ભજન છે તમારા માટેની બે લીટી ગીત જોવું છે ત્યારે અરે હમના મનમના સુરે થઈ ગયા પીધા વગર પતિ દૂર રે થઈ ગયા એ બાબુ એ શંકર એ હમના મનમના સુરે થઈ ગયા પીધા વગર પતિ દૂર રે થઈ ગયા લાઈમો
पत्नी नी हम भार ले सारे लया मना मन मना सूरे थी गया दूर रे थी गया बाबू बापा मोती मां आज પોતાના પતિદેવને કહે છે કે સાહેબા તને જોયા વિના આમ તો મરણ તારીખ એમને 7 તારીખ છે તારીખ 6 અને 7મો મહિનો અત્યારે મહિના જેવું થવા એવું મહિના ઉપર થઈ ગયું 25 દાડા થયા પણ તોય પણ એનું પરિવાર એ બેટા બેને એ ઈરિયા બેહી જા એ કરસણિયા તને કેવું બેહી જા ખાવાનું હમણાં આવે પણ એ ધર્મ પત્નીઓ સાહેબ જ્યારે અમારે અહીંયા મોતીમાનું પિયર હશે આંગળી કદાચ લબુવાળા એનું પિયર્યું અને લબુવાળાના અમારા બાબુ બાપા જમાયા પણ એ એટલે બંધાને લ્યા પણ કહેવાય છે બેન કદાચ હસ્તી ઘરે આવે પોતાના બાપના વાગણે લબુવાળાના ઘેર તો એના ભાઈઓની આમ છાતી ભૂલી જાય કે મારી બેન રાજી છે કેમ એના ઘરે રાજી છે પણ આ જીવનની અંદર કહેવાય છે ને બેન અને ભાઈનો પ્રેમ આ દુનિયામાં અટૂટ છે કયો એવો ભાઈ હોય કે પોતાની બેન રંડાય અને એની આંખમાંથી આંસુ ના આવે પણ એ જે ધર્મ પત્નીઓ છે અમારે લબુવાળાની જે કુંવાસી છે અમારે મોતીમાં એને એક 101 રૂપિયા આપીને પોતાના પતિની આત્માને શાંતિની સગદી મળે બીજા એમના દેર થતા હશે કે જેઠ થતા હશે એમની આત્માને શાંતિની સગદી માંગીએ છે પણ એ ધર્મ પત્નીઓ અહીંયા અમારે પંજી બાપાની પત્ની હશે અમૃત બાપાની પત્ની હશે શંકર બાપાની પત્ની હશે વીરા બાપાની પત્ની હશે રાયમુલ બાપાની પત્ની હશે બાબુ બાપાની પત્ની હશે પણ એ પત્નીઓ શું કહે છે અત્યારે પોતાના પતિને ત્યારે पत्नी हम भार लेनारो सोने लया અહીંયા હોનજી બાપા દેરવા જેઠવા છે પણ હોનજી બાપા અહીંયા તમારી ધર્મ પત્ની છે હા હોનજી બાપાની પત્ની તરફથી 201 રૂપિયા મળ્યા છે બીજા જેઠ થાય દેર થાય બધાની આત્માને શાંતિની શક્તિ માંગે પણ આ જે પત્નીઓ છે વિષ્ણુભાઈ જેના વગર સાહેબ જીવન કાઢવું અને જે અત્યારે આ લોકમનું જે જીવન એ તો ઠીક છે પણ અત્યારનું જે જીવન છે ને અત્યારે તો કોમેલી જીવન થઈ ગયું છે ભાઈ ગાંઠિયા ને પકોડી ખાઈને જે પેદા થયા ને અત્યારે જીવવા જ નહીં માંગતા ભાઈ પણ આ જે ધર્મ પત્નીઓ આજ પોતાના પતિદેવને શું કહે છે ત્યારે એ સાઈબા
वैदी से जा भाइयों ने बेनड़ी याद आवे फता छगन बापा પણ છના બાપા અહીંયા ફતા બાપા અને છગન બાપા છે એના માટે આ એના જે ભાઈઓ સ્વર્ગવાસી થઈ ગયા છે એના માટે મારો ગાવું છે ત્યારે ચારે ચાર સ્વર્ગવાસી છે પણ એ બેન ને પણ યાદ કરીને એક ભજન ગાવું છે સાહેબ પણ એ બેન માટે અહીંયા અમારા ભાગ્યશ્રી નો ભાઈ છે પણ એના માટે અને એક અમારા આજે સ્વર્ગવાસી જે બહેનો છે એના માટે પણ મારે એક ગીત લીધી છે ત્યારે પણ જ્યારે ઓ વીરા રે હો વીરા
બાપાના શાળા ચંદુભાઈ એમના તરફથી એક 101 રૂપિયા મળી આવશે. વાહ શાળાઓનો પ્રેમ બા. વેલો આવે ઓ મીરા વેલો આવે મીરા આટ તારી જોતે ઓ વેલો આવે વીરા વેલો આવે વીરા વાટ તારી જોતે ઓ નાના નાના અડકો ડકો રમતા ભેડા ભેડા રમતા અડકો ડકો રમતા વીરા તારી બેનડી લઈને ઊભી રાખડી ઈચ્છાથી વાંચા તો એની ઉપર લાગણી હોય એ જાઓ બીજું કોઈ વાંધો નહીં. પણ અહીંયા એના લાડક હોય આખું પરિવાર છે. ધન્યવાદ છે. હું સલ્યુટ કરું છું તમારા પરિવારને. નાથા બાપાનું જે બીજા અગ્રીવાળા તો હશે કદાચ પણ નાથા ડોહાની વસ્તીને હું સલ્યુટ કરું છું. કેમ કે હાથ દીકરાની વસ્તી 8 દીકરાની વસ્તીને અને 4 બહેનો 8 દીકરા અને 4 બહેનો 12 જણનો આ પંખીનો માળો છે સાહેબ. ધન્યવાદ છે. અત્યારે પણ એક મંડપ નીચે બેઠા છે સાહેબ. અમે તો રોજ ભજન કરીએ છીએ. 2 હોય ને 2 તો અહીંથી તો 2 મરસીલા થાસ. પણ આ તો કેટલા વર્ષથી છે તો 110 વર્ષથી ભેગા છે. એમના માટે તાલીઓનો કરકરાટ થઈ જાય સાહેબ. મારા અગ્રીવાળા પરિવાર માટે સાહેબ. નાથા કેવા હતા? નાથા બાપા નાથા કાળુની વસ્તી ત્યારે એક માળાના મનકા બની રે જો ખાવે પીવે કોઈ વાતની કમી પરવા બહુ તો મને વાલી વિહત નહીં કહેવાની મેલડી નહીં કહેવાની મને રાજસ્થાનની ભટકોણી નહીં કહેવાની જય સગા પણ કોઈ દારૂ પીતા હોય તો દારૂ પીતી દેજો લ્યા
વ્યાસ બનાવીને રાખજે માગું તો બીજું કોઈ માંગતો નથી મારું પ્રભુ મારું દેવું યાર આલમ તો આખી રાત થાય પણ એકાદું સનવાની બોલી દે વાજલબા તારી તો મને ઓળખ્યા વિના રે ઉના ફેરા નહીં તો મને તારી મોનાને ચોરાશી નહીં તો મટે હો વાહ ભગણા વાહ તું બારા વાહ બરાબર પ્રભુનું નામ આવ્યું ઓલું કાગળો
नहीं तो मटे तो मटे तो मटे બીજા નંબરનું ભજન આવતું હતું પણ મેં કીધું આંગળી સંતવાની થોડું બે લીટી ગયે કેવું લાગે છે બીજું કહું આલાપ એ યાર આ થોડું સંતવાણી થોડું બોલવા દે એક ને એક જેવું તો બહુ ગંધાતું લાગે યાર યો બતાવો કનિક માનો ફોટો અંદર છે બબુ માના દીકરા દીકરી કેટલા જણા સાંકરી મને જોવું છે મારે ममता के मंदिर की तू सबसे प्यारी मूरा ममता के मंदिर की तू सबसे प्यारी मूर भगवान नजर आता है देखूं तेरी सूरत जब दुनिया में दुनिया में आए तेरा ही आंचल पाए વાહ બબુ માની દીકરીઓ વાહ વાહ પોતરીઓ અહીંયા ફોઈની પાછળ ભત્રીજીઓ છે વાહ ભત્રીજીઓ વાહ
साहिबो बता જાણી
ભોલેનાથનું ભજન 12 બીજનો ધણી અને કચ્છની બાજુની અંદર અમારે મુરાભાઈ જે ફફલે જે વાણી લખી છે એ બોલીને પછી સંતવાણી પણ 2 ભજન સંભળાવશું તમને ને. પણ એક ભોલેનાથનું ભજન છે કે અકાલ મૃત્યુ હો મરે, અકાલ મૃત્યુ हो मरे, जो काम करे चंडाल का कल उसका क्या करे भक्त है. जीवन तारो अवाज ना आयो, आईम बोलने तारा अंदर ज बधा बोल बोल करे, बोलवू पड़े. शंकर जेवो रूप છે એમના માટે તાળીઓનો ગગડા પડે. પણ હવે એમને રજા આપી દીધી મહારાજે. મારા ત્રિલોકના નાથે કહી દીધું કે આટલા વર્ષ રાખી કોટી કોટી વંદન. હવે એમનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે કેમ કે ઉપરથી જે ચોટી છે ઓછી કરાવવાના છે. અને અહીંયા ભોલેનાથના ભજનની રચના કરવી છે. 12 બીજનો ધણીને મને એવું અમારા અશોક કાકાએ કીધું કે આ રામાપીરને બહુ માને છે. કેટલા જણા માનો છો રામાપીરને? અમુક તો નહીં માનતા હોય કેમ કે દૂર છે ને પાછું. ભોલેનાથને કેટલા જણા માનો? ભોલેનાથને આ બાપા. પણ અહીંયા દેવોનો દેવ મહાદેવ એના માટે એક વાણી કરવી છે. 12 બીજની અંદર રામો પીર છે. અને આજે બીજ તો 30 થઈ કે ચોથ થઈ વિષ્ણુભાઈ? ચોથનો દારો થઈ 12 વાગી ગયા ને, ચોથ થઈ ગઈ. આથી 9 દારા કેરે 13 થઈ ગઈ. 13 ના દાડે કહાનાથ બાપુનો મોટો મેળો પાટણમાં થાય છે. ભાદરવી 13 નો. દાદા ખાલી 10 મિનિટ. ઓ ભાઈ રૂમાલવાળા કાકા ખાલી 10 મિનિટ. 10 મિનિટ પછી તમે તાર. પણ અહીંયા એક ભોલેનાથના ભજનની રચના 12 બીજનો ધણીની રચના અને મોડાભાઈ ફફલની રચના ત્યારે ગાવું ત્યારે કોઈ કે તો કોઈ બાકી રહેતા નહીં ત્યારે ગાવું ત્યારે કેમેરો અહીં લઈ જાય એટલે મારે જોવું છે. अरे हर 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 भोलेनाथ बधाई बोलो जय कहना. अरे हर 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 भोलेनाथ बधाई बोलो जय कहना. नगरी में देखो शिवा भोड़ो रे आयो, नगरी में देखो जोगी बाबोली आया. हर 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 भोलेनाथ बधाई बोलो जय कहना. ओरे ऊंचे पर्वत वाले नगरी में जोगीरो आयो. हर 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 भोलेनाथ बधाई बोलो जय कहना. अरे शिव समान कोई दाता नहीं, शिव समान कोई दाता नहीं. अब लजिया पूरी राख दो शिव जी, अब नंदी के असुआ, अब लजिया पूरी राखो मोरी राख जो भोलेनाथ. शिवनंदी के सभा नगर में जोगी आया, के अलख जगाया. नगर में जोगी आया, के अलख जगाया. सबसे बड़ा है तेरू नाम, तेरू नाम.
ભોલેનાથ 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 જેને વ્યવહારની ઉતાવળ મને લાગે છે કે એવું આ ભજન ખાલી ના જાવું છે રમેશભાઈ ત્યારે चंद्रमानंद घर अलग जगायो नगर में जोगी आया आके अलग जगाया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 પીર મુરાભાઈ ફફુલની વાણી છે એ વાણી આપણે અધૂરી ના રખાય કેમ કે મારો ભાવ નથી વખણાય છે ત્યારે વાહ મુરાભાઈ જીઓ 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 બધા